મામાના કહેવાથી મામીનું ગળું કાપી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દેનાર 20 વર્ષીય નાસ્તા ફરતા આરોપી દૂરના ભાણેજને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં 20 વર્ષીય નાસ્તો ફરતો આરોપી વિજય બહાદુર ઉર્ફે પપ્પુ રામકુમાર ચૌહાણ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના બીકાપુર થાના બદનપુરી ગામે પોતાના વતનમાં રહે છે। બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ જઈને આરોપી વિજય બહાદુરને પકડી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ 2004માં આરોપી તેના દૂરના મામા રામસજીવન ચૌહાણ અને તેમની પત્ની રામવતી સાથે પુણાગામ વલ્લભનગરમાં મકાન નંબર 95માં ભાડેથી રહેતો હતો। તે વખતે આરોપીના મામા રામસજીવનને તેમની પત્ની રામવતીના ચરિત્ર ઉપર શંકા ગઈ હતી, જેથી રામસજીવને રામવતીની હત્યા કરવાનું નક્કી કરેલું હતું। હત્યા માટે વિજય બહાદુર અને તેનો સાગરીત રત્નાકર લોકનાથ પ્રધાન સાથે મળી હત્યાનો પ્લાન બનાવ્યો હતો। પ્લાન મુજબ તારીખ 12/9/2024ના રોજ રાત્રિના 8 વાગ્યે રામસજીવને પોતાની પત્નીને બહાર ફરવા લઈ જવાના બહાને ઘરથી દૂર પુણાગામ નહેર નજીક એક ખેતરમાં તે લઈ ગયો હતો। ત્યાં પહેલાથી જ વિજય બહાદુર અને રત્નાકર સંતાયેલા હતા। તે દરમિયાનમાં રામવતી ત્યાં આવતા વિજય બહાદુરે તેના હાથ પકડી લીધા હતા, જ્યારે રત્નાકરે ચાકુ વડે રામવતીનું ગળું કાપી તેનું માથું ધડથી અલગ કરી દીધું હતું। ત્યારબાદ તેણીના શરીર ઉપરના બધા જ કપડાં કાઢી નાખી તેણીનું માથું તે કપડામાં વીંટાળીને લઈને નીકળી ગયા હતા અને લાશ અને માથું પૂણા નહેરમાં ફેંકી હત્યા કરીને નાસી ગયા હતા। અને 2004ની સાલમાં કાપોદ્રા પોસ્ટ વિસ્તારમાં એક 302નો મર્ડરનો બનાવ બનેલ, જે ગુનાનો નાસ્તો ફરતો આરોપી છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો। આરોપીનું નામ છે વિજય બહાદુર, જે તે વખતે એની ઉંમર 44 વર્ષની હતી। હાલ એની ઉંમર 64 વર્ષની આસપાસ છે। એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે બદનપુર જિલ્લો અયોધ્યાથી પકડી પાડેલ છે। એ બનાવની વિગત એવી હતી કે આરોપી એના મામાના ઘરે રહેતો હતો। એના મામાને એની મામીના પર ચારિત્ર્યની શંકા જતાં મામાએ તથા આરોપી વિજય બહાદુરે અને એને એક મિત્રએ ભેગા મળી અને પૂણાના ઝાડી વિસ્તારમાં ફરવા માટે બોલાવી એની ગળું કાપી અને હત્યા કરેલી હતી। એ ગળું કાપ્યા બાદ ગળું એને નહેરમાં નાખી દીધેલું અને એના બાદ મર્ડરનો ગુનો નોંધાયેલ। એ આરોપીને અત્યારે અમે અયોધ્યા જિલ્લામાંથી બદનપુર ગામમાંથી પકડી પાડેલ છે અને એને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે।